ખાનગી શાળામાં શિક્ષણ સારું હોય આવી એક લોક માન્યતા છે, પણ ખરેખર તો રાજ્યમાં એવી સેંકડો સરકારી શાળાઓ છે જે માન્યતાને ખોટી ઠેરવે છે. બનાસકાંઠા જિલ્લાની પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2 આવી જ એક સરકારી શાળા છે જ્યાં પ્રકૃતિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે અને આ શાળા દ્વારા વિદ્યાર્થીઓ સારો નાગરિક અને મનુષ્ય બને તે દિશામાં પ્રયત્નો થાય છે. વાવની પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 2 ગ્રીન પણ છે અને સ્માર્ટ પણ. વર્ષ 2023માં શાળાના પરિણામને જોતા કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પીએમ શ્રી શાળા તરીકે પસંદગી પામી છે. સાથે આ શાળાના વિદ્યાર્થીઓ 10 સ્માર્ટ ક્લાસરૂમ થકી શિક્ષણ મેળવી રહ્યા છે. વાવની પીએમ શ્રી પ્રાથમિક શાળાની ખાસ વાત એ છે કે અહીં શિક્ષકો ઓતપ્રોત બની શિક્ષણને રસપ્રદ બનાવે છે. તે ગીત પણ ગાય છે અને બાળકોના દોસ્ત પણ બની રહે છે. આ શાળામાં તમે જ્યારથી પ્રવેશો ત્યારે જાણે કે અહીંની દિવાલો પણ તમારી સાથે જ્ઞાનની વાતો કરતી હોય તેવી અનુભૂતિ થાય છે. વાવની આ શાળાએ પુરવાર કર્યું છે કે શાળાએ માત્ર નિર્જીવ દિવાલોનું માળખું નથી, પણ તે એક ધબકતી અનોખી દુનિયા છે. બનાસકાંઠા જિલ્લાની અનોખી પ્રાથમિક શાળામાં શિક્ષણ, પર્યાવરણ અને ટેકનોલોજીનો સમન્વય છે. વૃક્ષો, હરિયાળું કેમ્પસ અને રમવા માટે મેદાન પણ છે. તેમજ શાળાના વિદ્યાર્થીઓ 10 સ્માર્ટ ક્લાસરૂમથી શિક્ષણ મેળવે છે તથા 2023થી 27ના પીએમ શ્રી પ્રોજેક્ટ અંતર્ગત આ શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકારના જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, PSE, NMMS જેવી પરીક્ષા શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કરવામાં આવેલું છે. હું વાઘેલા નિશી, હું ધોરણ પહેલાથી જ આ શાળામાં અભ્યાસ કરું છું, એટલે કે પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2માં અભ્યાસ કરું છું. મારી શાળાના એક આદર્શ શાળાના તમામ ગુણ મારી શાળાની અંદર છે. મારી શાળાના તમામ શિક્ષકો તેમના વિષયમાં સારો અભ્યાસક્રમ ભણાવે છે અને આચાર્ય શ્રી દ્વારા વિદ્યાર્થીઓને ઘણું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. મારી શાળામાં એક નાનકડો બગીચો પણ છે અને વિવિધ ભૌતિક જરૂરી સુવિધાઓ પણ છે. મારી શાળામાં એક પુસ્તકાલય અને વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે માટે કમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. મારી શાળાના વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ ભજવે છે. મારી શાળામાં વિવિધ કાર્યક્રમો પણ થાય છે, જેવા કે બાળ મેળો, આનંદ મેળો, લાઈફ સ્કિલ મેળો, સાંસ્કૃતિક પ્રોગ્રામ વગેરે સ્પર્ધાઓ પણ થાય છે, જેવી કે વાનગી સ્પર્ધા અને વગેરે સ્પર્ધાઓ પણ મારી શાળામાં કરવામાં આવે છે. મારી શાળા એક સ્વચ્છ અને સુંદર શાળાનું ઉદાહરણ છે. મારી શાળામાં વિવિધ કાર્યક્રમો પણ થાય છે અને તહેવારોની ઉજવણીઓ અને વિશિષ્ટ કાર્યો પણ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થી ચોકલેટ નહીં પણ પુસ્તક આપીને વિશિષ્ટ રીતે મારી શાળાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. અને જે વિદ્યાર્થી ખાસ બાળક હોય છે તે જે વિશિષ્ટ કાર્ય કરે છે તેને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. અને મારી શાળામાં CET, જ્ઞાન સાધના, જવાહર નવોદય અને NMMS જેવી એક્ઝામોની વિશિષ્ટ તૈયારીઓ સાહેબ દ્વારા કરવામાં આવે છે. મારી શાળા સર્વશ્રેષ્ઠ શાળા છે અને અમે સૌ ભેગા મળીને સર્વશ્રેષ્ઠ શાળા બનાવવાના પ્રયત્ન કરીએ છીએ. સોની વૃદ્ધિકા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ધોરણ 2માં આ શાળામાં આવી હતી. ત્યારથી મને શાળાનું વાતાવરણ બહુ જ ગમે છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળાનું નામ પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2 છે. શાળા પીએમશ્રી હોવાને લીધે મારી શાળામાં મફતમાં પ્રવાસ લઈ જવામાં આવ્યો છે. 6 મહિના પહેલાં મારી શાળાને સાયન્સ સિટી લઈ જવામાં આવી હતી. સાયન્સ સિટીમાં અમે વિજ્ઞાનના અવનવા પ્રયોગો, ગણિતની ટ્રીકો અને ઘણું બધું શીખ્યા હતા, જેમાં હ્યુમન બોડી અને ઘણું બધું હતું. અમે અમદાવાદમાં ગયા હતા. શાળામાં ભીંતચિત્રો અને ભીંતચિત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. શાળામાં બાળકો સરળતાથી દેખી અને શીખી શકે તે માટે કવિ અને લેખકોનું પણ વર્ણન કરેલું છે. ઓકે. નમસ્કાર, મારું નામ ત્રિવેદ ભાગ્ય છે. અમારી શાળાનું નામ પીએમ શ્રી વાવ શાળા છે.
અહીંયા છઠ્ઠા ધોરણથી અભ્યાસ કરું છું. અમારી શાળામાં વિદ્યાર્થીઓ રમતગમતની સાથે સંકળાયેલા છે. અમારે ત્યાં નાનો બગીચો છે. અમારે વિદ્યાર્થીઓને રમવા માટે મોટું મેદાન પણ છે. તેની સાથે અમારી શાળામાં બહુ જ બધા રમતગમતના સાધનો છે. નમસ્કાર, હું ગણેશભાઈ એમ સાંગળ 31/8/2012 આ શાળામાં ફરજ બજાવી રહ્યો છું. આપણી શાળામાં એસઓઈ અંતર્ગત અદ્યતન 2 બિલ્ડિંગ કાર્યરત છે અને બિલ્ડિંગની અંદર તમામ સુવિધાઓ અત્યારે જે જરૂરી છે બાળકોને એ પાણીની, શૌચાલયની, સાથે સાથે ફાયર સેફ્ટીની સુવિધાઓ સાથે આપણી શાળામાં કાર્યરત છે. સાથે સાથે આપણી શાળાના પરફોર્મન્સને દેખીને કેન્દ્ર સરકારની જે નવી યોજના છે પીએમ શ્રી શાળાઓ એને અંતર્ગત આપણી શાળાને 2023થી 2027નો જે ફેઝ છે એમાં જે પ્રથમ ફેઝ હતો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને એની અંતર્ગત આપણી શાળાને ઘણા બધા લાભ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. જેવા કે શાળાના તમામ બાળકોને છે એ ગયા વર્ષે મુક્તમાં પ્રવાસ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત અમે ગયા વર્ષે બાળકોને છે એ સાયન્સ સિટી હોય, મોટેરા સૂર્ય મંદિર હોય, પાટણ હોય, નળાબેટ હોય એવી મુલાકાતો ગોઠવી હતી. સાથે સાથે આપણી શાળામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત અભિગમ પ્રમાણે એક અદ્યતન કોમ્પ્યુટર લેબ છે. સાથે સાથે બીજા દાતાઓશ્રી દ્વારા પણ આપણને કોમ્પ્યુટર આપવામાં આવેલા છે. એની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ક્લાસરૂમ અંતર્ગત આપણી શાળામાં 10 ડિજિટલ ક્લાસ, જેને સ્માર્ટ ક્લાસ પણ કહી શકાય, એ કાર્યરત છે. જેની અંદર ધોરણ 3 થી 8ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આપણી એક નાનકડું પુસ્તકાલય અને સાથે સાથે એક શાળામાં ગણિત વિજ્ઞાન લેબ પણ શાળામાં ઉપલબ્ધ છે. સાથે સાથે આપણી શાળાના બાળકોને સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે એનું જ્ઞાન થાય, એનું સમજાય, એના માટે આપણો જે શાળાનો બગીચો છે અને શાળાના બીજા જે વૃક્ષો છે એની અંદર ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર પદ્ધતિથી છે આપણે પિયત કરે છે. આપણી શાળાના બાળકો છે એ માત્ર અભ્યાસ જ કેળવે એ એટલું જ પૂરતું નહીં, પણ સાથે સાથે એમનો સમગ્રલક્ષી વિકાસ થાય, એમના અંદર મૂલ્યોનું ઘડતર થાય અને આગળ જઈ અને આપણા દેશના શ્રેષ્ઠ સારા નાગરિક બને. એના માટે આપણે મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવતા રહીએ છીએ. એટલે બાળકો અહીંથી અભ્યાસ કરીને જાય છે એટલે પૂરા વિદ્યાર્થી જ નહીં, પણ દેશના એક સારા શ્રેષ્ઠ જવાબદાર નાગરિક બને એવો પણ આપણે